અરવલ્લી જિલ્લાના એક ખેલાડી ક્રિકેટ ખેલાડીને અત્યારે એવોર્ડ મળી ચૂક્યું છે। ખૂબ જ સરાહનીય કામગીરી અત્યારે ત્યાં થઈ રહી છે। અમરેલીમાં જે ક્રિકેટર છે તેઓને અત્યારે એવોર્ડ મળી ચૂક્યું છે। બાયડના સરસોલીના ક્ષિતિજ પટેલને મળ્યો છે એવોર્ડ। ગુજરાતની ટીમમાં રમે તે ક્ષિતિજ પટેલ છે તેઓને અત્યારે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। બીસીસીઆઈ દ્વારા હૈદરાબાદમાં તેઓને એવોર્ડ એનાયત કરવામાં આવી ચૂક્યો છે। ચિદમ્બરમ અને સીકે નાયડુ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવ્યા હતા, જેને લઈ અને તેઓને એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે। ભારતીય ટીમની હાજરીમાં જ એવોર્ડથી અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધી રહ્યું છે। બાયડના સરસોલીના ક્ષિતિજ પટેલને એવોર્ડ મળી ચૂક્યું છે। ક્રિકેટમાં તેઓને એવોર્ડ મળી ચૂક્યું છે, ત્યારે ગુજરાતની ટીમમાં રમે છે આ ક્ષિતિજ પટેલ, જેને અત્યારે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ત્યારે બીસીસીઆઈ દ્વારા હૈદરાબાદ ખાતે ઇવેન્ટમાં આ એવોર્ડ તેઓને એનાયત કરવામાં આવ્યો છે। ચિદમ્બરમ અને સીકે નાયડુ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ક્ષિતિજ પટેલને એવોર્ડ આપવામાં આવ્યો છે અને સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના ક્રિકેટરને એવોર્ડ મળી ચૂક્યું છે। અરવલ્લી જિલ્લા માટે આજે ગૌરવનો દિવસ કહી શકાય છે। બાયડના સરસોલીના ક્ષિતિજ પટેલને એવોર્ડ મળ્યો છે। ક્રિકેટના ક્ષેત્રે તેઓને એવોર્ડ મળ્યો છે। ગુજરાતની ટીમમાં આ ક્ષિતિજ પટેલ છે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે, ટીમમાં તેઓ રમી રહ્યા છે, ત્યારે બીસીસીઆઈ દ્વારા હૈદરાબાદ ખાતે તેઓને એવોર્ડ એનાયત કરાયો છે।